જો અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ થયો હોય તો શું કરવું જોઈએ? અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ થયો હોય તો 72 કલાકની અંદર તમારે મેડિકલ સ્ટોરમાંથી જઈ અને અનવોન્ટેડ 72 જે એક ગોળી આવે છે એ તમારે લઈ લેવી જોઈએ. આ પણ ના લેવાઈ હોય અને તમારા પીરિયડ મિસ થયા હોય તો તમારે મેડિકલ સ્ટોરમાંથી જઈને અલગ અલગ બ્રાન્ડની 3 થી 4 યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ્સ લઈ લેવી જોઈએ. 3 થી 4 યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કિટનું શું કામ કહું છું? કેમ કે ઘણી વખત યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ ફોલ્સ પોઝિટિવ કે ફોલ્સ નેગેટિવ આવી શકે છે. જો તમારી પાસે 3 થી 4 અલગ અલગ બ્રાન્ડની યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ હોય તો એમાં તમને રિઝલ્ટ એક્યુરેટ મળી શકે છે. હવે તમારી પ્રેગ્નન્સી ટેસ્ટ નેગેટિવ આવે છે અને તમે આઈપીલ લઈ લીધી છે તો ઘણી વખત આઈપીલના લીધે હોર્મોનલ ચેન્જીસ થયા હોય તો પીરિયડ ડિલે થઈ શકે છે. જો તમે આઈપીલ મતલબ કે અનવોન્ટેડ 72 નથી લીધેલી અને તમારા પીરિયડ મિસ થઈ જાય છે અને યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટમાં નેગેટિવ આવે છે તો તમારે બીટા એચસીજી નામનો બ્લડ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. જો એમાં હાયર સાઇડ વેલ્યુ આવતી હોય તો તમારે ગુડ ગાયનેકોલોજીસ્ટને કન્સલ્ટ કરી અને પછી તમારે અબોર્શન પિલ્સ લેવી જોઈએ. જો તમારો યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે છે તો પણ તમારે બીટા એચસીજી બ્લડ ટેસ્ટ કરાવી લેવો જોઈએ અને પછી તમારા ગાયનેકોલોજીસ્ટ પાસે જવું જોઈએ. ઇન્ડિયામાં એબોર્શન છે એ લીગલ છે. તમારે તમારા ડૉક્ટર પાસે જઈ અને પ્રેગ્નન્સી કન્ફર્મ કરાવી જોઈએ કે ક્યાં છે પ્રેગ્નન્સી, ફેલોપિયન ટ્યુબમાં છે કે યુટ્રસમાં છે, અને પછી તમારા ડૉક્ટર સજેસ્ટ કરે એ પ્રમાણે તમારે અબોર્શન પિલ્સ લેવી જોઈએ. મેડિકલ સ્ટોરમાં કે ઓવર ધ કાઉન્ટર કોઈ પણ જાતની અબોર્શન પિલ્સ ના લેવી જોઈએ. ઘણી વખત યુપીટી નેગેટિવ આવે છે અને પીરિયડ ડિલે થયા હોય છે તો એ સ્ટ્રેસના લીધે હોઈ શકે. તમે ઓવર સ્ટ્રેસ લો છો એના લીધે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે જેના લીધે પીરિયડ ડિલે થાય છે. ઘણી વખત ફૂડ હેબિટ ચેન્જ થઈ હોય, વાતાવરણમાં ચેન્જીસ થયા હોય, ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ હોય તો આ બધાના કારણે પણ તમારા પીરિયડ્સ ડિલે થઈ શકે છે. પણ મેક શ્યોર કે તમે તમારા ગાયનેકને કન્સલ્ટ કરો છો. ઓવર ધ કાઉન્ટર વિથડ્રોવલ બ્લીડિંગ માટે કે અબોર્શન માટેની કોઈ પણ જાતની પિલ્સ નથી લેતા. થેન્ક યુ.